નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દિવ્યા ઠક્કર આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. દક્ષિણ એશિયા ઉપગ્રહનું અવકાશ ગમન સફળ રહેતા પાડોશી ધર્મની ઉત્તમ મિસાલ સ્થાપે છે ભારત. 6 સાર્ક દેશના સહિયારા ઉપયોગ માટે ઉપગ્રહનો ઉપયોગ ટેલિકોમ સેવા માટે થશે. પ્રધાનમંત્રી મોદીનો આભાર માને છે 6 દેશના વડા. દેશની બહાદુર દીકરી નિર્ભયાના અપરાધીને ફાંસી આપવાનો ચુકાદો માન્ય રાખે છે સર્વોચ્ચ અદાલત. બર્બર અને નિષ્ઠુર કૃત્ય આચરનાર 4 દોષિતોને મૃત્યુદંડ માન્ય રહેતા ન્યાય થયો હોવાનો સંતોષ અનુભવે છે લોકલાગણી. બેંકનું ધિરાણ ડુબાડનાર સામે સખત પગલાં ભરવાની સત્તા રિઝર્વ બેંકને આપતો કાયદા સુધારો વટહુકમ વડે લાગુ થયો. વિવિધ બેંકના 6 લાખ કરોડ રૂપિયા નોન પરફોર્મિંગ એસેટ તરીકે ફસાયા હોવાથી વસૂલાત હવે કઠોર બનાવશે મોદી સરકાર. ગરીબના રસોડે રાંધણ ગેસ પહોંચાડવા માટે 1 વર્ષમાં 2 કરોડ 20 લાખ કનેક્શન છૂટા કરવાનો ચળહળતો હિસાબ આપે છે ઉજ્જવલા યોજના. ગેસનું કનેક્શન વિકાસ સાથે કનેક્ટ કરતું હોવાથી ગુજરાતે મહત્તમ જોડાણ છૂટા કરાવ્યા. ગરીબનું તેજસ્વી સંતાન પૈસાના અભાવે શિક્ષણથી વંચિત રહેતું અટકાવવા ફીનું નિયમન લાગુ કરાયું હોવાનું કહે છે મુખ્યમંત્રી. સાવરકુંડલા નજીક વંડા ગામે કોલેજની અર્પણ વિધિ સાથે શાળાનું કર્યું લોકાર્પણ. કાળઝાળ ગરમીનો પ્રકોપ ખમતું ગુજરાત તાપ પ્રમાણે વરસાદ પણ પડશે તેવી આશા રાખે છે. ઈડરથી માંડી વઢવાણ અને ભુજથી માંડી ભરૂચ સુધી નદી તળાવ દરિયાના પ્રભાવ વગર એક સરખો તાપ પડતો હોવાથી ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે સજાગ બને છે ગુજરાત. માછીમાર સમાજની અગવડ સગવડ જાણવા રાજ્યસભા સાંસદની સમિતિએ દીવ પહોંચી શરૂ કર્યો પરામર્શ. શશી થરૂર અને અમરસિંહ જેવા બાહોશ સાંસદ સામેની સુનાવણી બાદ કાયદાની આશા રાખે છે ખારવા સમાજ. પહેલો સગો પાડોશી ગણાય તેવી ગુજરાતી કહેવતનો મર્મ સમજતા પ્રધાનમંત્રીએ સાર્ક દેશ માટે સહિયારો ઉપગ્રહ છોડવાનું વચન પાળી બતાવ્યું છે. ઉપગ્રહનો ખપ છે પણ પોતાનો સેટેલાઇટ બનાવવાની તાકાત નથી તેવા ટચુકડા દેશ માટે સાર્ક સેટેલાઇટ અદભુત વરદાન છે. પાકિસ્તાન સિવાયના 6 સાર્ક દેશ ટેલિકોમ ક્રાંતિમાં અગ્રેસર બનશે ત્યારે દક્ષિણ એશિયાની પ્રજા અટલજીને યાદ કરતી હશે. કારણ કે કવિતામાં વાજપેયી સાહેબે લખેલું કે પ્યાર કરે કે વાર કરે. ભારત પાકિસ્તાન સાથે રહ્યા વગર છૂટકો નથી. કોઈ દેશ પોતાના દોસ્ત બદલી શકે, પાડોશી નહીં. ઉપગ્રહ દોસ્તીની મદદ મોદી મિસાલ પ્રસ્તુત છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 +10 seconds. પાડોશી દેશો સાથે મિત્રતા ગાઢ બનાવવાના પ્રયાસમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી સાઉથ એશિયા સેટેલાઇટ GSAT-9ને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરવાની સિદ્ધિ ભારતે હાંસિલ કરી છે. આ સેટેલાઇટને લોન્ચ કરવા માટે 28 કલાકનું કાઉન્ટડાઉન શરૂ કરાયું હતું, જે સરળતાપૂર્વક પાર પડ્યું છે. આ પ્રોજેક્ટમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ સામેલ થયા છે. GSAT-9 સાર્ક સેટેલાઇટ ચીનની સ્પેસ ડિપ્લોમસીને ભારતનો જવાબ છે. સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ પ્રધાનમંત્રી મોદીએ ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આ ઉપગ્રહને પાડોશી દેશોને ભારતની ભેટ ગણાવતા દક્ષિણ એશિયામાં પણ સૌનો સાથ સૌના વિકાસનું સૂત્ર આપ્યું છે. Of our unshakable resolve to place the needs of our peoples in the forefront. It shows that our collective choices for our citizens will bring us together for cooperation, not conflict. Development, not destruction. And prosperity, not poverty. મહત્વનું છે કે આ ઉપગ્રહ નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, ભારત, મોલદીવ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને દૂરસંચારની સેવા આપશે. સાર્ક દેશમાં પાકિસ્તાનને બાદ કરતા તમામ દેશને આનો ફાયદો મળશે. આ સેટેલાઇટનો ખર્ચ 450 કરોડ રૂપિયા છે. તેની મિશન લાઇફ 12 વર્ષ રહેશે. આ સેટેલાઇટ KU બેન્ડ પર કામ કરશે. તેને GSLV A09 રોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે. આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ એશિયન દેશો વચ્ચે કમ્યુનિકેશન અને ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં મદદ કરવાનો છે. Just
transported South Asia satellite, a communication satellite from Earth to geostationary transfer orbit using our geostationary launch vehicle Mark II that makes use of indigenously developed cryogenic engine. The satellite operations and control will be carried out from our master control facility Hassan, and in the coming few weeks the satellite will reach its destination of the geostationary orbit. You may like to see a video glimpse of this launch. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સપ્ટેમ્બર 2014માં અમેરિકાની સરખામણીએ 11% ખર્ચવાળા ભારતના મંગળ મિશને ચીનને પણ પાછળ રાખી દીધું હતું. તેમજ જૂન 2016ના દિવસે ઇસરોએ એક સાથે સૌથી વધુ 20 ઉપગ્રહોને અંતરિક્ષમાં તરતા મૂક્યા હતા. આ ઉપગ્રહોમાંથી ભારતના 3 અને વિદેશના 17 ઉપગ્રહો હતા. આમ ભારતે અત્યાર સુધીમાં 180 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલી પોતાના નામનો ડંકો વિશ્વભરમાં વગાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસના 4 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફાંસીની સજા યથાવત રાખતા સુપ્રીમે કહ્યું કે દોષિતોએ પીડિતા પર કરેલા નિષ્ઠુર અત્યાચાર અતિ ગંભીર ગુનો હોવાથી હાઈકોર્ટની સજા યથાવત રાખવામાં આવે છે. મહત્વનું છે કે 16 ડિસેમ્બર 2012ની રાતે દિલ્હીમાં 6 નરાધમોએ ચાલુ બસમાં નિર્ભયા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને નીચે ફેંકી દીધી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નિર્ભયાના માતા પિતાએ કહ્યું કે નિર્ભયાની સાથે સાથે સમાજ અને દેશને પણ ન્યાય મળ્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. સમગ્ર દેશને હચમચાવી નાખનારા દિલ્હીના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ કેસમાં 4 દોષિત મુકેશ, અક્ષય, પવન અને વિનયને થયેલી ફાંસીની સજા માન્ય રાખી છે. સમગ્ર દેશની નજર જ્યારે આ ચુકાદા પર હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કદાચ એ જ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે બર્બરતાપૂર્વક કરવામાં આવેલા ગુના માટે નરમાઈને કોઈ સ્થાન નથી. ऑनरेबल सुप्रीम कोर्ट की जो पहले की जजमेंट है जिसमें क्लियर लिखा है कि कलेक्टिव कॉन्शियस ऑफ दी सोसाइटी अगर शॉक करती है तो रेयरेस्ट और रेयर इवेंट में आता है. तो उसमें लेते हुए ऑनरेबल सुप्रीम कोर्ट ने जो हाई कोर्ट की जजमेंट थी डेथ पेनल्टी की उसको अपहोल्ड किया और उनकी अपीलों को डिसमिस कर दिया. મહત્વનું છે કે તિહાર જેલમાં એક આરોપી રામપાલનું શંકાસ્પદ મોત થયું હતું તો સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા ફાંસી સિવાયની મહત્તમ સજા ફટકારવામાં આવી હતી. 16 ડિસેમ્બર 2012ના રોજ બનેલી આ ઘટનામાં લોકજુવાળને પારખી ફાસ્ટેગ કોર્ટની રચના કરાઈ હતી, જેણે વિક્રમજનક સમયમાં તુરંત ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ મામલો દિલ્હી હાઈકોર્ટમાં ગયો હતો અને 13મી માર્ચ 2014ના રોજ ફાંસીની સજા માન્ય રખાઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો હતો. उस बहादुर लड़की के साथ जिस तरह का अन्याय किया गया था अपराधियों के द्वारा, वो क्रूर था, शर्मसार करने वाला था. तो देश की अपेक्षा थी. आज मुझे इस बात की बहुत खुशी है, संतोष है कि भारत के कानून में जो रेयरेस्ट ऑफ द रेयर केस में फांसी की सजा का प्रावधान है, तो आज कोर्ट ने निर्णय किया है. मैं इससे खुद बहुत ही सुकून महसूस करता हूं. अच्छी बात है, हम सब लोग बहुत खुश हैं कि ये डेथ पेनल्टी अपहोल्ड हुआ है. जैसे ही हमारी सरकार आई तो उसमें से जज एक्ट उन पहले एक्ट्स में से था जो इस सरकार ने पार्लियामेंट से पुश किया और सब उसमें सहमत हुए. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિર્ભયાના માતા પિતાને સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખરા અર્થમાં અમને ન્યાય મળ્યો છે. बहुत खुश है इस विषय में कि सुप्रीम कोर्ट ने हमारी आवाज को सुनी, हमारे निर्भया के दर्द को समझा और निर्भया के साथ साथ पूरे देश को न्याय दिया. अब कोई गिला नहीं है कि देर लगा, लेकिन देर लगा जरूर लेकिन सही मिला. फांसी हो जाए तो हमारी चाहत है कि जल्दी से जल्दी हो जाए. દિલ્હીમાં 16મી ડિસેમ્બર 2012ની રાત્રે પોતાના પુરુષ મિત્ર સાથે નીકળેલી મેડિકલની વિદ્યાર્થીની ઉપર દોડતી બસમાં 6 નરાધમોએ બળાત્કાર કર્યો હતો. સામૂહિક દુષ્કર્મની હેવાનિયત બાદ પીડિતાને અત્યંત જીવલેણ ઈજા પહોંચાડવામાં આવી હતી તો તેના મિત્રને પણ હાડકાં તૂટી જાય તેટલી કાતિલ મારઝૂડ કરેલી. નિર્ભયાનો કેસ યુવા પેઢીને એટલો ઢંઢોળી ગયો કે દોષિતોની ફાંસી માટે સ્વયંભૂ મેદની એકઠી થવા लागेली અને સરકારે પણ યુવા પ્રકોપ પારખી ફાસ્ટેગ કોર્ટ દ્વારા કેસ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. નિર્ભયાની સારવારમાં કોઈ કચાશ રાખ્યા વગર સરકારે ધ્યાન આપ્યું અને મહત્વની સર્જરી માટે તેને સિંગાપોર મોકલી, જ્યાં 29મી ડિસેમ્બરે તેનો સ્વર્ગવાસ થતાં પોતાની બહાદુર દીકરી ગુમાવી દેવાનો રંજ ભારતને થયો હતો.
ઇન્સાની હેવાનિયતથી ઘાયલ પીડિતા પાછળ 16 થી 29 ડિસેમ્બર દરમિયાન જનતાની પ્રતિક્રિયાની એક ઘટના ઇતિહાસમાં અજોડ ઉલ્લેખ પામી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બેંકનું ધિરાણ ડુબાડનાર સામે સખત કાર્યવાહી સંભવ બને તેવા કાયદા સુધારાને રાષ્ટ્રપતિના વટહુકમ સાથે અમલી બનાવાયો છે. નોન પરફોર્મિંગ એસેટ તરીકે ઓળખાતા ધિરાણની વસૂલાત માટે રિઝર્વ બેંકને વધુ સત્તા આપતો કાયદા સુધારો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં આજથી અમલી બનતા ડિફોલ્ટરનું હવે આવી બનવાનું છે. 2016ના આંકડા પ્રમાણે 6 લાખ કરોડનું બેંક ધિરાણ એવું સલવાયેલું છે જેમાંથી વ્યાજ કે મુદ્દલ કશું પાછું આવતું નથી. રિઝર્વ બેંક તરફથી ધિરાણ લેનાર પાર્ટી સાથે વન ટાઈમ સેટલમેન્ટની પણ પેશકશ થઈ છે. છતાં ઘણી વસૂલાત અઘરી સાબિત થતી હોવાથી એનપીએ વિશેનો વટહુકમ બહાર પડાતા કાયદાને તીખા નોર પ્રાપ્ત થયા છે. The way forward, but yes, I'm sure it will be a very interesting piece of legislation. It's certainly a good move, and NPA is certainly a big problem for all the banks also, and ultimately it boils down to all the industry also. Ultimately it is the money of the banks, it is the money of the people. So we have to really take some hard steps. I know this may not really be good for few industries, but yes, if it is a NPA, we need to really do something about it, because we cannot ensure that the capital is blocked in all those assets. It will, if we can get some kind of a resolution for NPA, yes, it will certainly help the Indian economy. NPA norms relates to the client, to the seller. If the buyers delay, there is no per se, they get away with it basically. So you should have some norms where you will bind the buyers who actually make the payment of the receivables. The NPA norms are fine, for the client it's fine, but as till you have something which will restrict the buyers from delaying the payments, that's where Indian economy will grow. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં ઇતિહાસ રચાયો હોવાનું જણાવ્યું છે. દિલ્હીમાં આ યોજના વિશેની અત્યાર સુધીની કામગીરી વિશે માહિતી આપતા પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ગત 3 વર્ષમાં લોકો સુધી ઉજ્જવલા યોજના અંતર્ગત 2 કરોડ 30 લાખ ગેસની બોટલ લાભાર્થીઓને આપી છે અને આ સમયગાળામાં ગેસ કનેક્શન લેનારાની સંખ્યામાં અંદાજિત 10% સુધીનો વધારો થયો છે. મહત્વનું છે કે 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાથી 10,000 ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત કરાવી હતી. ઝૂંપડામાં અલગ રસોઈઘરનો વૈભવ હોય તેવી કલ્પના પણ સંભવ નથી, છતાં ત્યાં રાંધણ ગેસનો ચૂલો હોય તેવી વાસ્તવિકતા ઠેર ઠેર તમને જોવા મળશે. પરિવારનું પેટ ઢારવા માટેની રસોઈ બનાવતી વખતે ધુમાડાથી આંખ બાળવાના અભિશાપમાંથી માં, બહેન, દીકરીને મુક્તિ મોદી સરકારે અપાવી છે. 1 વર્ષમાં 2 કરોડ 20 લાખ જોડાણ ગરીબ મહિલાના નામે ફાળવી મોદી સરકારે સૌની દુઆ કમાઈ લીધી છે. સિલવાસાની આ ગ્રામીણ મહિલા નીતુ વેજલનું ઝૂંપડું હજી હમણાં સુધી રસોઈ સમયના ચૂલાના ધુમાડાથી ભર્યું રહેતું હતું, પણ હવે ચિત્ર કંઈક અલગ છે. આ મહિલાને કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ અને ગેસ સ્ટવ નિઃશુલ્ક મળતા હવે એને પરંપરાગત ચૂલાના ધુમાડાથી મુક્તિ મળી છે. આ વાત માત્ર નીતુની નથી. ઉજ્જવલા યોજનાએ આવી અનેક મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. લાભાર્થીઓને શોધી એને ગેસ જોડાણ આપવામાં એજન્સીઓએ પણ સિંહ ફાળો આપ્યો છે. अब हम बहुत सुखी है. પેલા ગેસ ચૂલા પર કરતા તો આંખો ભરતી, બહુ વાર લાગતી. અમને આપણે ફટાફટ થઈ જાય, ટાઈમ પસાર થાય. પેલા 5 વર્ષ પછી બાટલા લખાવતા તો મળતા, પણ અત્યારે અમને તાત્કાલિક મળ્યું તો બહુ સારું લાગ્યું. પેલા અમે ચૂલા ઉપર રાંધતા હતા એટલે બહુ ધોવાડા થતા હતા, આંખું બળતી હતી એટલે બીમારી થતી, બહુ પ્રોબ્લેમ થતું અમને. અત્યારે અમને બહુ રાહત આપવામાં આવેલ છે. 8 દિવસના અંદર ગેસ કનેક્શન પાસ થઈ ગયેલ છે. નરેન્દ્ર મોદીએ ગેસ કનેક્શન બહાર પાડ્યા છે, તે સ્કીમ બહાર પાડી છે. એ અમને બધી પૂરેપૂરી વસ્તુ અમને મળી ગઈ છે ને અઠવાડિયાની અંદર અમને ગેસ એજન્સીને અમને આપી દીધી છે. કુકર, ગેસનો ચૂલો, એને પૂરી બાટલો બધી અમને મળી ગયું છે. ચૂલાના ધુમાડાથી મુક્તિ મળતા મહિલાઓની સાથે સમગ્ર કુટુંબનું સ્વાસ્થ્ય તો સારું રહે છે જ, સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થતું અટકે છે. એના કારણે જે ધુમાડો નીકળે, એમાંથી એ ધુમાડામાંથી જે કળ નીકળતા એ ઘણીવાર લોકોને આંખની અંદર
જતા રહેતા, આંખની અંદર જવાના કારણે રસોઈ તો એ લોકો પતાવીને પછી આંખ ચોળી કાઢે, એ આંખમાં વારંવાર ઇન્ફેક્શન થાય, આંખની અંદર પછી ઝીણી ઝીણી ફોડલીઓ થાય અને એના લીધે ઘણીવાર એ લોકોને કીકી ઉપર જખમ થઈ જતી અને આ બધા કારણે થોડો અંધાપોના આ બધા એક કારણો હતા. એની સાથે હવે આ લોકોને શ્વાસના જે બી તકલીફો છે ધુમાડાના લીધે, दमनी बीमारी ये पण ओछी थसे. और ये गरीब महिलाएं कभी गैस के बारे में सोच भी नहीं सकती थी, मजबूरन उन्हें चूल्हे पे लकड़ियों से जलाना पड़ता था, वनों की कटाई भी होती थी, लेकिन वो मजबूर थी और मेरे हिसाब से बहुत ही महिलाओं के लिए बहुत ही अच्छा कदम लिया गया है उनके स्वास्थ्य के हिसाब से. ઉજ્જવલા યોજનાનો એક અન્ય પાસું છે ગીવ અપ. જે લોકો આર્થિક રીતે સક્ષમ છે, જેને સરકારી સબસિડીની જરૂર નથી, એવા લોકોને આગળ આવી ગેસ સબસિડી છોડવા પ્રધાનમંત્રીએ અપીલ કરી છે કે જેથી જરૂરિયાતમંદને લાભ મળી શકે. અને પીએમની અપીલને એવો તો જબ્બર પ્રતિસાદ મળ્યો કે કરોડો લોકોએ સબસિડીનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો અને હજુ આ અભિયાન સતત ચાલુ જ છે. कि देश की गरीब माताओं एवं बहनों को ये जो चूल्हे के धुएं से उनको जो हानि हो रही उससे मुक्ति दिलाने का महायज्ञ चलाया है, उसमें उनको फायदा होगा. तो हमने और हमारे मित्रों ने मिलकर ये जो एलपीजी सब्सिडी है वो छोड़ने का निर्णय किया है. मुझे ऐसा लगा कि हाँ मैं गैस सब्सिडी छोड़ सकता हूँ, मैं कैपेबल हूँ इसमें, तो मैंने गैस सब्सिडी गिव अप कर दी, मैंने इसे त्याग कर दिया क्योंकि मुझे लगा कि हाँ मैं कर सकता हूँ ताकि इससे जो देश के दूसरे जो गरीब हैं उनको उनके घर में गैस सिलेंडर आए, उनके घर में चूल्हा जले ताकि वो 2 वक्त का रोटी आराम से बना सके. तो हम हर रोज 2-4 लोगों को ये बात समझाते हैं कि भाई आप अपनी सब्सिडी छोड़ दे. जो लोग सक्षम है छोड़ सकते हैं, तो इससे हिसाब से कोई गरीब लोगों को ये सब्सिडी की राहत मिलेगी और उनके घर में हम फ्री कनेक्शन जो अभी प्रधानमंत्री जी की योजना है, प्रधानमंत्री उज्ज्वला योजना, उसमें ये सब सब्सिडी की जो छोड़ रहे हैं वो रकम उसमें वो यूज कर रहे हैं. એક શુભ ઇરાદાથી શરૂ થયેલી સરકારી યોજના લોક આંદોલનનું સ્વરૂપ કેવી રીતે લે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉજ્જવલા યોજના. દૂરદર્શન સમાચાર અમદાવાદ. અમરેલીના સાવરકુંડલાના વંડા ગામે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સર્વમંગલ GM બિલખિયા CBSE ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે વંડા ગામમાં છેલ્લા 17 વર્ષથી કાર્યરત GM બિલખિયા કોલેજ પણ આજે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગઢડા, વડતાલ, ધોલેરા, જૂનાગઢ, અમદાવાદ, ભુજ સહિતના ધામોમાંથી સંતોએ પધારી સત્સંગ અને આશીર્વચનનો લાભ આપ્યો હતો. ઉદ્યોગપતિ અને સમાજસેવી શ્રેષ્ઠ ગફુર બાપા બિલખિયાએ પોતાના અનુદાનથી મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાપી, વલસાડ અને ડાંગ વગેરે જિલ્લાના આદિવાસી અને પછાત વર્ગના લોકોના ઉત્થાન માટે રાજ્ય સ્તરે નોંધનીય કામગીરી કરી છે. મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયની આ કામગીરીને બિરદાવી હતી અને હજુ પણ આગામી દિવસોમાં શિક્ષણ સંકુલમાંથી તેજસ્વી તારલાઓ બહાર આવે તેવી આશા વ્યક્ત કરી. છોકરાઓ પણ બને છે, ગામડાના છેવાડાના માનવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અહીંયા બની છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને શિક્ષણના વ્યાપને વધારીશું અને શિક્ષણ દ્વારા જ વિકાસ એ આપણે બધાએ કરવું પડશે. કેશલેસ અર્થતંત્રની દિશામાં આગળ વધવા મોદી સરકાર દ્વારા ભીમ એપ તૈયાર કરવામાં આવી છે. આ ભીમ એપ અંગેની માહિતી આપવા માટે સુરત ખાતેના દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની મહિલા વિંગ દ્વારા આજે નાનપુરા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના સાંસદ દર્શના જરદોશ, નવસારીના સાંસદ CR પાટીલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ભીમ એપની કામગીરી અને તેના ફાયદા વિશે માહિતી આપી હતી. લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ જેટલો વધુ લોકો અપનાવશે તેટલો ફાયદો દેશને થશે તેવો મત તજજ્ઞોએ અહીં વ્યક્ત કર્યો હતો. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે નોટબંધી પછી એક કેશલેસ સમાજ બનાવવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો અને એમનું જે આહ્વાન હતું એ આહ્વાનની અંદર એમણે એક ભીમ એપનો પણ એક નવી ઇન્ટ્રોડ્યુસ કરી હતી. કેટલાક જે કાર્ડ કે પેટીએમ જેવા એની સામે ખૂબ આક્ષેપો થયા કે બેંકોના કાર્ડમાં ટ્રાન્ઝેક્શન ફી ખૂબ વધારે છે, કેટલાક એ વિદેશી કાર્ડ હોવાના કારણે એની આવક જે છે વિદેશમાં ઘસરાઈ જાય એવા પણ આક્ષેપો થયા. પરંતુ આ સંપૂર્ણ સ્વદેશી ભીમ એપ જ્યારે એમણે ઇન્ટ્રોડ્યુસ કરી
કે આની પર કોઈ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ નથી. આ ઇમિડિયેટ પૈસામાં ટ્રાન્સફર થઈ જાય છે. આ સંપૂર્ણ સ્વદેશી છે. અમે લોકો મોદી સાહેબને મળવા ગયા. તેમણે અમને કીધું કે ભીમ એપ કા પ્રચાર કીजिए और भीम एप लोगों तक पहुंचाइए. એના અનુરૂપ અમે આખો કાર્યક્રમ ગોઠવ્યો છે. રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે સૂર્યદેવનો પ્રકોપ જોવા મળ્યો છે. પાટનગર ગાંધીનગર આજે 43.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ જઈ અટક્યો હતો. તો વડોદરા અને અમદાવાદમાં 42.6 ડિગ્રી પારો નોંધાયો છે અને શહેરોમાં પણ ગરમીનો પારો 35 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે. ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં બળબળતા તાપની સાથે લૂનો પણ પ્રકોપ વધતા હીટ સ્ટ્રોકના બનાવો વધ્યા છે. ત્યારે તબીબો પણ કામ વગર ઘરની બહાર ન નીકળવાની લોકોને સલાહ આપી રહ્યા છે. વઢવાણ ખાતે ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલના 20મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પદ્મશ્રી સન્માન મેળવનારા વિષ્ણુભાઈ પંડ્યાનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા સહિત અન્ય સમાચાર પત્રો, સામયિકના તંત્રી, પત્રકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને પત્રકારોની સમાજ માટેની ભૂમિકા, લોકજાગૃતિ, સમાચારની તટસ્થતા સહિતની વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ આઝાદી સમયે બલિદાન આપનારા શહીદોને યાદ કરાવી પત્રકારોને પણ નિષ્પક્ષ, નિડર અને સત્યને આગળ રાખી કામ કરવાની સલાહ આપી હતી. 20 વર્ષથી જાણીતી ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલે અનેક કાર્યક્રમો કર્યા છે અને એમને એમ લાગ્યું કે એક પત્રકાર પદ્મશ્રી થાય છે તો એનું પણ અભિવાદન કરવું જોઈએ. લાંબા સમયથી તેમની માંગ હતી અને સમય મળ્યો એટલે આ દિવસે એક કાર્યક્રમ થયો છે. સરસ કાર્યક્રમ થયો અને પત્રકારત્વનો શબ્દ અને પત્રકારત્વ એના સન્માનની આ વિશિષ્ટ પળ ઊભી કરી. એને માટે હું ખૂબ ખૂબ આભારી છું. યુવાન પત્રકારો વધારે વાંચે, વધારે વિચારે, વધારે નિરીક્ષણ કરે અને કોઈ પણ પ્રકારની તાકાતથી ડર્યા વિના આગળ વધે, દરેક પ્રશ્નોનો ઊંડો અભ્યાસ કરે. પોરબંદરના દિવાન કરમચંદ ગાંધીના દીકરા તરીકે મોહનદાસે જ્યાં જ્યાં સમય ગાળેલો તે સ્થળ હવે યાત્રા તીર્થ ગણાય. કારણ કે મોહનથી મહાત્મા સુધીની સફર દરમિયાન બાપુનો પડાવ બનેલા અનેક સ્થળ સાચવીને સૌરાષ્ટ્ર બેઠું છે. બાપુના શાળા જીવનનું સંભારણું બનેલી શાળા એટલે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ. પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંભારણું બનવાનું નસીબ લઈ બંધાયેલી હાઈસ્કૂલની વાત પ્રસ્તુત છે. રાજકોટ શહેરમાં આવેલી મોહનદાસ ગાંધી વિદ્યાલય. આ શાળામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1880 થી 1887 સુધી એટલે કે 7 વર્ષ મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારે આજની યુવા પેઢીમાં ગાંધી વિચારધારાનું સિંચન થાય તેવા પ્રયત્ન અંતર્ગત શાળામાં ગુજરાતનું સૌથી મોટું મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે. ये जो केंद्र है ऑडियो विजुअल टेक्नोलॉजी और सब क्षेत्र में ये महात्मा गांधी जी का जो जीवन चरित्र है और उनके जीवन को जिन लोगों ने इन्फ्लुएंस किया था उसमें जो झवेरचंद मेघाणी है या नरसिंह मेहता है, ये लोगों का भी इसमें आएगा. और हम ये कोशिश करेंगे कि पूरा जो महात्मा गांधी जी का ये म्यूजियम है, ये म्यूजियम पूरे भारतवर्ष में एक बहुत अच्छा स्थल महात्मा गांधी जी को अनुभव करने के लिए ऐसे स्थल उभर कर ये बाहर आए. પોતાના ઘર આંગણે એટલે કે રાજકોટ શહેરમાં જ ગાંધીજીની શાળામાં તેમનું મ્યુઝિયમ બનાવવાના તંત્રના નિર્ણયથી ગાંધી વિચારવાદીઓમાં આનંદનો માહોલ છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજકોટ માટે આ ગૌરવની બાબત હોવાની સાથે ગાંધીજીના અનેક વિચારોને પણ વેગ મળશે. આ ઐતિહાસિક જગ્યાને એક યાદી, સ્મૃતિ અને મ્યુઝિયમ તરીકે હવેથી યુઝ કરવામાં આવશે. તો આને આ વસ્તુ રાજકોટના તમામ નાગરિકોને અને નેશનલ લેવલે પણ આની નોંધ લેવાશે અને વધારે ને વધારે માણસો આ તરફ દોરાશે. હું ખૂબ જ આનંદિત છું કે મારા રાજકોટમાં મ્યુઝિયમ બની રહ્યું છે જ્યાં ગાંધીજી ભણેલા હતા અને એના વિચારો, એની સ્મૃતિઓ બધું ત્યાં જ છે. એટલે અમને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય. આવી વસ્તુ જો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તો આવા બધા બાળકોને એ પણ ખબર પડે કે ગાંધીજીની આ નાનપણથી માંડીને જે અત્યાર સુધીની ચળવળની બધી જે વસ્તુઓ સાચવવામાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે અલભ્ય વસ્તુઓ આપણા રાજકોટના, સૌરાષ્ટ્રના બાળકોને પણ જોવા મળશે આ બધી વસ્તુ. આમ રાજકોટ શહેરમાં અલભ્ય મ્યુઝિયમના નિર્માણથી વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોને પણ મ્યુઝિયમનો લાભ મળશે.
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતા ગાંધીજીના વિચારોથી વાકેફ થઈ શકે તે હેતુથી રાજકોટમાં ગાંધીજી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો એ મોહનદાસ ગાંધી વિદ્યાલયની જગ્યાએ એક અલભ્ય ગાંધીજીનું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે। સમગ્ર ગુજરાત અને રાજકોટની જનતા ગાંધીજીના વિચારોથી વાકેફ થાય એટલે કે તેમના જન્મથી તેમની અંગ્રેજો સામેની લડાઈ સુધીનું તેમના સમગ્ર સ્મરણો અહીં આ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે। માત્ર ને માત્ર હેતુ એટલો જ છે સરકારનો કે લોકો ગાંધીજીના વિચાર સતત તેમના જીવનમાં ધબકતા રાખે। ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ। દીવ ટાપુ પર આવેલા વણાકબારા ગામે દિલ્હીથી આવેલી સંસદીય સમિતિએ માછીમારોની બેઠક બોલાવી હતી, જેમાં સાંસદ શશી થરૂર અને અમરસિંહ જેવા વિખ્યાત સભ્ય પણ હતા। જેમાં પાકિસ્તાન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી ભારતીય માછીમારો અને ખાસ કરીને ગુજરાતના માછીમારોનું અપહરણ કરી તેમને યાતના આપવામાં આવે છે તેની ચર્ચા કરી ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી। સાથે જ માછીમારોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરવા અંગે પણ ચર્ચા થઈ હતી। સાથે જ અવારનવાર પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણની ઘટનાને પણ ગંભીર ગણાવાઈ હતી। हमारे मछुआरों को पाकिस्तान अरेस्ट करके गिरफ्तार करके उनको वहां उनके जेल में रखते हैं। कभी कभी उनको वापस भेजने में टाइम भी लगता है। बोट्स हमारे भारतीय बोट्स को पकड़ के कई महीने रखते हैं। ये सब सोच के हम चाहते थे कि हम भी आके डायरेक्टली मछुआरों और उनके प्रतिनिधियों से बात करके पता करें कि जनता के मन में क्या है, क्या विषय, कैसे ये समस्या को वो समझ लेते हैं और हमारे तरफ से कौन सी रिकमेंडेशंस पार्लियामेंट को और सरकार को देना है। संदर्भ की विशालता और व्यापकता को आपको समझना पड़ेगा। क्या तो हमारे जवान हो, क्या हमारे सिपाही हो, क्या हमारे सामान्य नागरिक हो, क्या मछुआरे हो। पाकिस्तान की पूरी राजनीति का आधार भारत को सताना और भारतीयों से नफरत करना है। और मैं समझता हूं कि ये काम पाकिस्तान को ठीक करने का काम अगर कोई कर सकता है, मैं भारतीय जनता पार्टी का सदस्य नहीं हूं, तो नरेंद्र मोदी कर सकते हैं। માછીમારોના પ્રશ્નની ચર્ચા વિચારણા કરી ત્યાર પછી એવું લાગ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા એક્સટેન્શન એફેરમાં ધન્યવાદ છે કે માછીમારોની સમસ્યા ધ્યાનમાં રાખી અને કોઈ રસ્તો કાઢે મળવા આવ્યા છે એ અમારા દીવ માટે અને અમારા માછી। અમદાવાદ અને ગાંધીનગર ખાતે રમાઈ રહેલી અંડર 19 ઉર્જા ફૂટબોલ હન્ટ ટુર્નામેન્ટ 2017ની સેમીફાઇનલ માટે આજે સ્પર્ધા યોજાઈ હતી। આ રમતમાં બોટ્સમાં સાગ ફૂટબોલ યુથ ટીમ 6-0થી વિજય બની સેમીફાઇનલમાં પહોંચી છે, જ્યારે ગર્લ્સમાં સ્ટાર એસી પાટણ અને કહાની એફસી વચ્ચે રમત રમાઈ હતી, જેમાં સ્ટાર એસી પાટણ 6-0થી જીતી સેમીફાઇનલમાં પહોંચી છે। વિજેતા ટીમના કોચ, કેપ્ટન અને ખેલાડીઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી। હવે આવતીકાલે એટલે કે 6મી મેના રોજ સેમીફાઇનલ અને 7મી મેના રોજ ફાઇનલ મેચ યોજાશે અને 8મી મેના રોજ સમાપન સમારોહ યોજાશે। મહત્વનું છે કે ઉર્જા સેન્ટ્રલ આર્મી પેરામિલિટરી ફોર્સ દ્વારા યુથ અંડર 19 ફૂટબોલ ટેલેન્ટ હન્ટ ટુર્નામેન્ટ 2017નું આયોજન કરવામાં આવ્યું છે। હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ। ગુરુવારે સ્વચ્છતા સર્વેક્ષણ 2017ના સૌથી સ્વચ્છ શહેરોની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સ્વચ્છાભિગમ વિચારસરણીને બિરદાવતો એક આર્ટિકલ ટ્વીટ કરી શેર કર્યો હતો। ત્યારબાદ પ્રધાનમંત્રીના અનેક ફોલોઅર્સે પ્રતિક્રિયાઓ આપી હતી, જે પૈકી ગજેન્દ્ર નેગી નામના યુઝરે લખ્યું હતું કે સ્વચ્છતા અભિયાન बहुत सुंदर पहल है। तो प्रधानमंत्री एमने रिप्लाई करता लख्यू कि धन्यवाद, इस पहल को सफल बनाने का श्रेय 125 करोड़ भारतीयों को जाता है, जिन्होंने स्वच्छ भारत के निर्माण की प्रतिज्ञा ली है। तो आ बाजू स्वच्छताમાં બાજી મારી દેશમાં ચોથો ક્રમ મેળવતા સુરતના ડેલિગેશનને કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો। મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ દ્વારા સુરતને સ્વચ્છ સર્વેક્ષણ 2017નો એવોર્ડ મળ્યો છે। કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ સુરતને એવોર્ડ આપતા ફોટોગ્રાફ શેર કર્યા હતા। ઉજ્જવલા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતા ટ્વિટર પર #1 year of ઉજ્જવલા યોજના ખૂબ ટ્રેન્ડ ચાલ્યો। ઉજ્જવલા યોજના અંતર્ગત
કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને કેશ કીટ આપવામાં આવી છે. માત્ર 1 વર્ષમાં 2 કરોડથી વધારે લાભાર્થીઓ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. મ્યુઝિક ડાયરેક્ટર નૌશાદની આજે પુણ્યતિથિ છે, ત્યારે ટ્વિટર પર #નૌશાદ ખૂબ ટ્રેન્ડ ચાલ્યો. ચાહકોએ નૌશાદના ફોટોગ્રાફ શેર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી. સંગીત સમ્રાટ નૌશાદ અલીનો જન્મ 25 ડિસેમ્બર 1919માં લખનૌમાં થયો હતો. તેમણે 67 જેટલી ફિલ્મોના સંગીતનો જાદુ ચલાવ્યો. નૌશાદ સંગીતના સમ્રાટ તો હતા જ, સાથે સાથે તેઓ શાયર પણ હતા. શાયર અને સંગીત સમ્રાટે વર્ષ 2006માં દુનિયાને અલવિદા કરી દીધી. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. શુભરાત્રી.